ત્રણ આંકડાના વર્ગની શોર્ટકટ રીત આપણે આજે જોઈશું. તો તેના માટેની શોર્ટકટ રીત છે, પહેલાં તો એકમના અંકને ધ્યાનમાં લેવાનો. અહીંયા 4 એકમનો અંક છે. હવે 4નો વર્ગ થાય છે 16 અને વધી એક અલગથી મૂકી દેવી. ત્યારબાદ 13 ચોક 52, આ બંનેનો ગુણાકાર કરવાનો. 13 ચોક 52. હવે 52ના ડબલ કેટલા થાય? તો 104 થશે. હવે 104માં આ એક ઉમેરી દેવાનો એટલે 105. 105નો પાછલો અને વધી કેટલી થશે? 10 થશે. હવે 13નો વર્ગ. 13નો વર્ગ બધાને ખબર છે 169, બરાબર છે. હવે 169માં આ 10ને એડ કરવાના એટલે થશે 179. હવે 179ને અહીંયા મૂકી દેવા તો તમારો જવાબ થશે 17,956.